આજનો આપણો જે પ્રભુ ઈસુએ આપેલું જે દ્રષ્ટાંત છે એ લુકની સુવાર્તામાં છે, એનો 18મો અધ્યાય અને એની 9 થી 14 કલમ આપણે જોવાના છીએ. ઘણી બધી વાર સાંભળેલું આ દ્રષ્ટાંત છે, બહુ જ નવું ઘણા માટે નથી, ઘણા બધા આને જાણે છે, ઓળખે છે, વાંચ્યું છે. બહુ સરસ પ્રભુ ઈસુનું દ્રષ્ટાંત છે. ઓકે, આ જે બે વ્યક્તિઓની વાત કરવામાં આવી છે, કયા બે વ્યક્તિઓ છે? એક તો છે ફરોશી અને બીજો દાણી. ઓકે, ફરોશી એ જે પ્રભુ ઈસુ ફરોશી વિશે વાત કરે છે, યહૂદી ધર્મમાં, યહૂદી સમાજમાં કેટલાક લોકો એવા હતા કે જે પોતાને ફરોશી કહેવડાવતા હતા, ફરોશી માનતા હતા. ફરોશી જે શબ્દ છે એ હિબ્રુ ભાષામાં આ રીતે એને કહેવામાં આવ્યું છે, પારાશ. પારાશ શબ્દ પરથી ફરોશી શબ્દ આવેલો છે. એનો અર્થ એવો થાય છે કે અલગ કરાયેલા અથવા તો પવિત્ર કરાયેલા. ફરોશી જે શબ્દ છે એ આ રીતનો કહેવામાં આવે છે કે એ લોકો બીજા લોકોથી અલગ કરાયેલા છે, બીજા લોકોથી એ લોકો પવિત્ર કરાયેલા એ લોકો છે. એટલે યહૂદી સમાજમાં આવા કેટલાક લોકોને અલગ કરી દેવામાં આવેલા, અને એ લોકો પોતાને શું કહેતા હતા કે મૂસાના 5 પુસ્તકો જે છે, જે નિયમ શાસ્ત્ર છે, એ અમને આપવામાં આવ્યું છે, અમારે એને સંભાળવાનું છે. અને એ લોકોએ એ નિયમ શાસ્ત્રને સંભાળવા માટે પણ કેટલાક નિયમો ઘડેલા. ઉદાહરણ તરીકે કે વિશ્રામવાર હોય તો વિશ્રામવારે કશું ઉંચકવું નહીં. હવે પ્રભુનો તો નિયમ એવો કંઈ હતો ને કે ડોલ ઉંચકાય નહીં, પણ એ લોકો તો એવા નિયમ કાઢેલા કે ડોલ બી ઉંચકાય નહીં, કશું કામ થાય નહીં. આવા જે નિયમો હતા એ ફરોશીઓએ લાવેલા. એટલા માટે કે એ લોકો પોતાને નિયમના રક્ષક માનતા હતા કે અમારે નિયમને રક્ષણ આપવાનું છે, અમારે નિયમને બાંધી રાખવાનો છે, નિયમને અમારે સંભાળવાનો છે. થોડા આગળ આવી જશો એટલે એટલે ફરોશીઓ એ પ્રમાણે પોતાના વિશે માનતા હતા. માથી 3:7 શું લખેલું છે ફરોશી વિશે? માથી 3:7 કોઈ પણ જેને મળે એ વાંચી ઓ સર્પોના વંશ, આવનાર કોપથી તમને કોણે ચેતવ્યા? આ વાક્ય કોણ કોને કહે છે? યોહાન બાપ્તિસ્મા કહે છે. કોને ઉદ્દેશીને કહે છે? ફરોશીઓને કહે છે. હવે તમે વિચાર કરો, ફરોશીઓ પોતાને શું કહેવડાવતા હતા? અમે કેવા છીએ? પવિત્ર કરાયેલા લોકો છે, અમે બીજા યહૂદીઓથી અલગ લોકો છીએ, જે વિધિઓ છે, જે નિયમ છે એને સંભાળનાર અમે લોકો છીએ, અમે શાસ્ત્રીઓ છીએ. પોતાના વિશે આ માનતા હતા. પણ જ્યારે યોહાન બાપ્તિસ્માની નજરથી ફરોશીઓને જુઓ ત્યારે યોહાન એ લોકોને શું કહે છે? સર્પોના વંશ, તમને આવનાર કોપથી કોણે ચેતવ્યા? સર્પના વંશ કહે છે એમને. બહુ કઠણ અને આપણને એવું લાગે બહુ નિર્દય ભાષામાં યોહાન બાપ્તિસ્મા ફરોશી વિશે વાત કરે છે. એટલે આ ફરોશી વિશે બીજી એક કલમ જોઈએ આપણે, માથી 5:46. એ દાણીઓ વિશે શું કહે છે? જેને મળે વાંચે 5:46. જેઓએ તમારા પર પ્રીતિ કરી છે તેઓ પર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ મળશે? શું ફળ મળે છે? દાણીઓ પર શું એવન નથી કરતા?
દાણીઓ પણ શું એમ જ નથી કરતા? એટલે દાણીઓ કેવું કરતા હતા આ કલમ મુજબ? રાઈટ, કોઈ એમને પ્રેમ કરે એ લોકો એમને જ પ્રેમ કરે, કોઈ એમને નફરત કરે તો એ લોકો એમને. આવા પ્રકારના સ્વભાવ વાળા કોણ હતા? દાણી. એટલે ફરોશીઓ એવા હતા, સર્પોના વંશ, એમની વિશે દાણીઓ કેવા હતા? તો કે છે કે એ લોકો પણ સ્વાર્થી જ હતા, જે પ્રેમ કરે એને જ પ્રેમ કરે, જે નફરત કરે એને નફરત કરે. એટલે ફરોશી અને દાણી બંનેનું જ્યારે પ્રભુ ઈસુ દ્રષ્ટાંતમાં ઉપયોગ કરે છે એમના નામનો, એક હતો ફરોશી, એક હતો દાણી, તો બાઇબલમાં બીજા બધા રેફરન્સીસ જે આપવામાં આવે છે એનાથી આપણને ખબર પડે કે બંને સરખા જ છે. ફરોશીઓ સર્પોના વંશ એટલે ઈશ્વરથી દૂર કરાયેલા છે, પોતાને ભલે માનતા, પણ દાણીઓ પણ એવા છે કે એ લોકો વિદેશીઓના જેવું જ પોતાનું જીવન જીવે છે. ભલે દાણીઓ અમુક એ યહૂદીઓ રહ્યા, દાણી યહૂદી હતા, જખી દાણી એ યહૂદી હતો, પણ છતાંય એ લોકોના ગ્રુપના વિશે એવું લખવામાં આવ્યું છે. ઓકે, હવે આપણે પ્રભુ ઈસુએ આ જે દ્રષ્ટાંતમાં બંને વિશે વાત કરી છે એનું આપણે સરખામણી કરીએ. ફરોશી અને દાણી. ખાસ કરીને 10મી કલમમાંથી આપણે બંનેના જીવનો જોવાના છે. બંને વિશે પ્રભુ ઈસુએ જે દ્રષ્ટાંત કીધું એમાં શું જોવા મળે છે. ઓકે, ફરોશી વિશે સૌથી પહેલી બાબત કઈ લખવામાં આવી છે? ઓકે, એ પહેલા રાઈટ, પ્રાર્થના કરવા. એ પ્રાર્થના કરવા જાય છે. દાણી વિશે શું લખવામાં આવ્યું છે? એ જાય છે રાઈટ, દાણી પણ શાના માટે? પ્રાર્થના કરવા જાય છે. બીજી બાબત, ફરોશી પ્રાર્થના કરવા ક્યાં જાય છે? મંદિરમાં. વેરી ગુડ, સરસ, મંદિરમાં. દાણી પ્રાર્થના કરવા ક્યાં જાય છે? એ પણ મંદિરમાં. મંદિરમાં કેમ ગયા પ્રાર્થના કરવા? સાચી વાત છે. મંદિર, ખાસ કરીને આપણે જ્યારે યરુશાલેમના મંદિરની વાત કરીએ ત્યારે સુલેમાને શું કીધું હતું? આ સગડાને માટે પ્રાર્થનાનું ઘર કહેવાય. એટલે મંદિરમાં કોઈ જાય તે પ્રાર્થના કરવા. એટલે પ્રભુ ઈસુ જ્યારે દ્રષ્ટાંત આપે છે કે ફરોશી અને દાણી બંને પ્રાર્થના કરવા ગયા, બંને મંદિરમાં ગયા. ત્રીજી બાબત, એમના શરીરના વિશે લખવામાં આવી છે. પ્રાર્થના કઈ રીતે કરે છે ફરોશી? ઊભા રહીને. ઓકે, ફરોશી વિશે એવું લખવામાં આવ્યું છે કે ફરોશી ઊભા રહીને પ્રાર્થના કરે છે. આ ફરોશીઓની એક જાતની રિવાજ હતો, ટેવ હતી કે લોકો જ્યાં હોય ત્યાં ઊભા રહીને પ્રાર્થના કરે. પ્રભુ ઈસુએ કીધું હતું કે ચૌટાઓમાં પણ આ લોકો ઊભા રહીને બધાને દેખાય એટલા માટે એ લોકો પ્રાર્થના કરે. ગમે તે હોય રોડ પર ઊભા રહી જાય અને આમ હાથ ફેલાઈને પાછા પ્રાર્થના, એટલે બધા જુએ કે કેટલો ધાર્મિક માણસ છે. એવા પોશાક એ લોકો પહેરે અને જ્યાં હોય ત્યાં એ લોકો આ રીતે એ કરતા હતા. મંદિરમાં પણ ફરોશી કે જે ઊભા રહીને પ્રાર્થના કરે છે. ઓકે, દાણી વિશે આ તો ઊભો રહીને, પણ આ કે છે વેગડે. એ ઊભો તો રહ્યો પણ ક્યાં ઊભો રહ્યો? વેગડે એટલે શું? વેગડે ઊભા રહી. આના વિશે પ્રભુ વિશે એવું કહે છે કે ઊભો રહ્યો, પણ જ્યારે દાણી વિશે લખવામાં આવ્યું ત્યારે કહે છે વેગડે ઊભા રહી. બરોબર, પણ દૂર એટલે ક્યાં? મંદિરના દરવાજા. રાઈટ, સાઈડ ઉપર કહી શકાય. ઓકે, ખૂણા પર. છેક આગળ આવીને થઈ ગયું. આગળ આવીને નહીં. એની પાછળ ઊભો રહીને કરીએ. ઓકે,
આ જ્યારે ઉભા રહીને કહે છે ત્યારે મંદિરમાં જે પ્રાર્થના કરવાનું સ્થાન હતું, જગ્યા હતી, ત્યાં ફરોશી ઉભો રહીને પ્રાર્થના કરે છે. ફરોશીઓ માટે જે જગ્યા હતી. જ્યારે દાણી માટે કહે છે વેગળા ઉભા રહીને, ત્યારે ખરેખર જે પ્રાર્થનાની જગ્યા હોય ત્યાં પણ દાણી જતો નથી, એનાથી દૂર રહે છે, દૂર ઉભા રહીને એ પ્રાર્થના કરે છે. આવું કેમ હશે? એ પ્રાર્થના નહીં આવડતી હોય કે કેવી રીતે કરવાની? પોતાનો લાયક નહીં એ પોતાને લાયક નહીં. પડોશી માટે તો એ પવિત્ર સ્થાન હતું એટલે એ લોકો ત્યાં જઈ શકે, એ કરી શકે. દાણી ફરોથી વચ્ચે ભેદભાવ હતો. ઓકે, એ લોકોની એક જગ્યા હતી, પોતે માની લીધેલું, પણ દાણીઓને તો એ લોકો પાપીઓ જ ગણતા હતા. એટલે સાચી વાત છે કે એ બિચારો બીતો હોય કે આ લોકો મારે નહીં કે વગેરે વગેરે બીતો હોય ગમે તે, પણ પ્રભુ ઈસુ કહે છે એ વેગળે ઉભો રહ્યો. જ્યારે આ ઉભા રહીને કહે છે, પણ અહીંયા દાણી વિશે આગળ બીજી બાબતો લખવામાં આવી છે. જે ફરોશી વિશે એ વેગળે ઉભો રહ્યો, પછી શું લખવામાં આવ્યું છે? વાંચો બરોબર. આની આંખો આકાશ તરફ બાઇબલના જે એક એક અક્ષર છે ને, શબ્દ છે ને, વાંચો. શું કે છે? આકાશ તરફ ન ચાહતા. એને ઈચ્છ્યું નહીં. બાઇબલ શું કે છે? એને ઈચ્છા કરી નહીં આગળ. એ જોઈ શકતો હતો, હા કે ના? જોઈ શકતો હતો, પણ છતાંય એને જોયું. એ ઈચ્છતો નતો કે હું આકાશ સામે જોઉં. કેમ? આકાશમાં શું હતું? સૂર્ય બહુ પ્રખર હતો કે જોઈ ના શકે, અંધારું થઈ જાય. કેમ? પ્રભુજી તો નાના છે, અમે આટલી આટલા જ આવી છે. ઓકે, આકાશ સમક્ષ એણે જોવા ન ચાહ્યું. દેવ આકાશમાં છે અને એ એટલી હદે પ્રાર્થનામાં એ છે કે એ દેવની સામે જોઈ શકતો નથી. દેવની સામે પોતાની નજર મિલાવવા એ ઈચ્છતો નથી કે મારે હું કેવી રીતે દેવની સાથે નજર મિલાવું. જ્યારે ફરોશી તો પડાક દઈને કોન્ટેક્ટમાં આવી જાય, હે સીધો જ, ક્યાં ગયા ઈશ્વર, આવી જાઓ. જ્યારે આ તો વેગળે ઉભો રહ્યો અને કહે છે એને ચાહ્યું ને, એને ઈચ્છ્યું ને, એ કરી શકતો હતો. આની જેમ જ ત્યાં જઈને ઉભો રહી શક્યો હોત, વેગળે નહીં. પ્રાર્થના એ ત્યાં જઈને જોઈને કરી શક્યો, તેને ના કીધું. અને આગળ બીજી એક બાબત છે. શું છે? છાતી એને કૂટી અને પ્રાર્થના. છાતી કૂટી અને પ્રાર્થના. એટલે તમે કલ્પના કરો, ફરોશી કઈ રીતે પ્રાર્થના કરી રહ્યો છે. સરસ આમ જબ્બો પહેરી અને આમ બધાને ખબર પડે કે આયા હવે. સરસ એનું જે નિયમ શાસ્ત્રનું પાલન એ આવ્યો અને આઈને એનું જે સ્થાન હતું એ લીધું અને ઉભા રહીને સીધો કોન્ટેક્ટ કરીને પ્રાર્થના કરી છે. કલ્પના કરો, જ્યારે આ વ્યક્તિની કલ્પના કરો કે એ બીતો આવતો હોય. 12 વર્ષથી જે લોહીમાં વાળી સ્ત્રી હતી, જે પ્રભુ ઈસુને કેવી રીતે અડકતી હતી? બીતા. શક્ય છે કે આ માણસ બી બીતો અને વેગળે ઉભો રહ્યો. એ ગયો નહીં, પણ વેગળે ઉભો રહ્યો અને કહે છે એને ઉપર ના જોયું કે હું કેવી રીતે દેવની સાથે આંખ મિલાવી શકું. અને પોતે નીચે રહ્યો. અને પછી ત્રીજી બાબત કે છે એ છાતી કૂટતો. આગળ જોઈએ, 3 બાબત જોઈ. ચોથી બાબત જેમ્સભાઈએ કીધું કઈ રીતે પ્રાર્થના કરતો હતો. એ અંદર લખ્યું છે. હા, ફરોશી મનમાં પ્રાર્થના કરી. એટલે શબ્દ વગર, બહાર શબ્દ બોલાયા નથી, મનમાં આને પ્રાર્થના કરી. ઓકે,
કોઈને જણાવ્યું નથી. દાણી વિશે શું કહેવામાં આવ્યું છે? એના વિશે કહેવામાં આવ્યું છે કે એને મનમાં પ્રાર્થના કરી? ના, એણે હોઠોનો ઉપયોગ કર્યો. તમ મનમાં જે બોલવું એ બોલો, કોઈને સંભળાય? એટલે સ્વતંત્રતા. મનમાં તમે ઈશ્વરને જે કહો એ કોઈને ખબર પડે નહીં. પણ જ્યારે હોઠનો ઉપયોગ કરીને તમે પ્રાર્થના કરો તો બાજુવાળાને સંભળાય કે નહીં? ફરોશી મનમાં પ્રાર્થના કરે છે, એ ઈચ્છતો નથી કે બાજુમાં દાણી ઊભો છે એ સાંભળે, કે બીજા કોઈ બી ઊભા છે મારી પ્રાર્થના સાંભળે, એ ઈચ્છતો નથી. એ મનમાં પ્રાર્થના કરે. જ્યારે દાણીને એવી પડી નથી કે લોકો સાંભળે કે ના સાંભળે, લોકો મને છાતી કૂટતો જોવે કે ના જોવે, પણ એ કહે છે એનો હોઠનો ઉપયોગ કરીને જોરથી એ કહે છે કે પોકારીને એના હૃદયના પોકારથી એ પ્રાર્થના કરે છે. હૃદય ફાડી નાખે જાણે એવી રીતે એ કહે છે કે એના ઉપયોગથી પ્રાર્થના કરે છે. ઈશ્વરને કઈ રીતે બોલાવે છે ફરોશી? ઈશ્વરને કઈ રીતે? ઓ દેવ, ઓ દેવ. દાણી, દાણી પણ એ જ કહે છે ને, બંને સરખા. ઈશ્વર વિશે બંને સરખું જ માને છે. ઈશ્વરને બંને એક જ રીતે બોલાવે છે. આ પણ ઓ દેવ કહે છે અને આ પણ ઓ દેવ કહે છે. ઓકે, આ જે આપણે સરખામણી કરી બંને વચ્ચે, એ આપણે જે વાંચક છીએ આપણી નજરથી આપણે કર્યું કે આ લોકોએ આવું કર્યું, બરોબર. પણ હવે આગળની 11, 12 અને 13 કલમ આપણે જે અભ્યાસ કરવાના છે એ શાસ્ત્રી પોતાની, ફરોશી પોતાની દ્રષ્ટિથી અને દાણી પોતાની દ્રષ્ટિથી આપણે એ કરવાના છે. પોતાની દ્રષ્ટિથી એ લોકો શું માને છે એ કમ્પેર કરીશું. ઓકે, ફરોશી પહેલી બાબત દેવનો આભાર માને છે. રાઈટ? દેવ હું તારો આભાર માનું છું. હવે આપણે શોધી કાઢીએ કે શાના માટે દેવનો આભાર માને છે. કઈ બાબત છે પહેલી? શાના માટે દેવનો આભાર માને? 11મી કલમ એનો બી પાછળનો ભાગ છે. હું બીજા જેવો નથી. સૌથી પહેલા તે કહે છે પ્રભુ હું તારો આભાર માનું છું કે હું બીજા જેવો નથી. પછી શું કહે છે? જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અને પ્રભુને બતાવે છે કે આ પેલો ઊભો છે એના જેવો હું નથી. અને પ્રભુનો આભાર માને છે કે પ્રભુ આભાર કે હું બીજા જેવો નથી. બીજા કેવા છે તો કે એ લોકો જુલમી છે પણ હું એવો. બીજા કેવા છે? અન્યાયી છે પણ હું તો એવો નથી, કોઈનું મેં અન્યાય નહીં કર્યું. હું વ્યભિચારી નથી, હું આ દાણી ઉભો છે દાણીના જેવો. એ આ રીતે પ્રભુનો આભાર એ માને છે. દાણી વિશે, દાણી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એ શું કરે છે? આભાર માને છે દેવનો? આભાર નથી માનતો, બરોબર? આભાર નથી. સીધું શું આવે છે? શું કહે છે? હું પાપી છું. સીધું જ કહે છે પ્રભુ હું પાપી છું. આ શું કહે છે? હું નથી પાપી, હું પેલાના જેવો, હું પેલાના લોકોના જેવો નથી, હું આવો નથી. ત્યારે આ દાણી સીધે સીધું કહે છે, છાતી કૂટતા, ઉપર જોઈ નહીં, જોતો નથી અને કહે છે હું પાપી છું. આગળ શું કહે છે?
પછી આગળ એ કહે છે હું પાપી નથી પણ હું સારા કામ કરું છું. પરોશી કહે છે કયા સારા કામ બતાવ્યા છે? 2 કામ બતાવ્યા છે એને. એ ઉપવાસ. અઠવાડિયામાં પાછા કેટલી વાર? 2 વાર ઉપવાસ કરે છે. અને એ લોકોનામાં સોમવાર અને ગુરુવાર પરોશી લોકો પ્રાર્થના કરતા હતા. એટલે અઠવાડિયામાં કે છે 2 વાર ઉપવાસ કરે છે. સોમવાર અને ગુરુવાર પરોશી લોકો પ્રાર્થના કરતા હતા 2 વાર. અને પછી બધી જ આવકનો, ઓકે, એ ચોખ્ખું કે છે બધી આવકનો બધી જ આવકનો હું દશાંશ આપું છું. કેટલો સરસ વ્યક્તિ છે, સરસ વ્યક્તિ છે, રાઈટ? કે હું આવો નથી, પાપી નથી, આમના જેવો, હું સારા કામ કરું છું. એને કીધું કે કયા કામ? તો કે હું ઉપવાસ કરું છું અઠવાડિયામાં 2 વાર, જે રીતે અમારા નીતિ નિયમો કહે છે એ મુજબ હું કરું છું. અને કહે છે હું બધી જ મારી આવકનો દશાંશ આપું છું. બધું નિયમિત. કેટલો સરસ માણસ! પ્રભુ તો તરત જ ખુશ થઈ જાય આવી પ્રાર્થના આવા માણસને મળીને. પ્રભુ કહે છે તારા જેવો પહેલી જ વાર આવ્યો, આય ભાઈ. ખુશ થઈ જાય. આના જેવો જ્યારે આ કહે છે કશું જ નહીં, આભાર કશું જ નહીં, સીધો કહે છે હું પાપી છું, મેં પાપ કર્યું છે. અને પછી કહે છે મારામાં કોઈ સારા કામ નથી, દુષ્ટ કામ છે, અને એટલે મારે જે જરૂર છે એ તારી દયાની જરૂર છે. મારી પર તું દયા કર. દેવને આવી પ્રાર્થના એ કરે છે. હવે મહત્વનો પ્રશ્ન, જ્યારે ફરોશી દેવનો આભાર માને છે આ બાબતોને લઈને કે હું બીજાના જેવો નથી, જુલ્મી નથી, અન્યાયી નથી, વ્યભિચારી નથી અને દાણીના જેવો નથી. આ એને કોણે કીધું કે તું આવો છે? એને કોણે કીધું કે તું જુલ્મી નથી, તું અન્યાયી નથી, તું વ્યભિચારી નથી, તું પેલા દાણીના જેવો નથી? એને કોણે કીધું? પોતે જ માને છે. પોતે પોતાના વિશે માને છે. કોઈએ એને કીધું નથી. મંડળી કહેતા નથી એના વિશે કે મંડળી કહે કે આ વ્યક્તિ આવો છે. ના, પાળક સાહેબ કહેતા નથી એના વિશે. એ પોતાના વિશે આવું માને છે કે હું આવો છું. આનાથી શું લાગે છે તમને કે એ પોતાની દ્રષ્ટિમાં પોતાને કેવો માને છે? પોતાને તે માણસ માને છે. નેક્સ્ટ ટુ ગોડ, ઈશ્વર પછી જો હોય તો કે હું જ છું. પોતે પોતાના વિશે આવું માને છે. આપણા દરેકના પાસે પણ આપણી પાસે આવા બોક્સ છે આપણા પોતાના વિશેના, છે ને? કે હું પેલાના જેવો નથી, દેવળમાં શું કામ આવતા હશે? આપણે એવું કહીએ છે ને કે આ યાર શું જરૂર, અને જીવનમાં ઠેકાણ નથી, પ્રભુને પ્રેમ કરતો નથી. હું કેટલો પ્રેમ કરું છું, તો નિયમિત જઉં છું, હું આવો છું. જુઓ, આપણી પાસે દરેકની પાસે આવા બોક્સ છે. આપણે પોતાના વિશે આવું માનીએ છીએ. કઈ એવી બાબતો છે કે તમે તમારા વિશે આવું માનો છો? ઘણી બધી હશે, રાઈટ? પાપીનું લિસ્ટ કદાચ ઓછું હોય પણ સારું લિસ્ટ આપણું રાઈટ. દરેકની પાસે બોક્સ છે. જે ફરોશી પાસે પોતાનું બોક્સ હતું, હું આવો છું. આની પાસે બી બોક્સ છે કે હું આવો છું. જ્યારે આની પાસે આવીએ છે અને પોતે જ માની લીધું કે હું પવિત્ર છું, હું આવો છું. જ્યારે આની પાસે આવીએ છે, દાણીની પાસે, ત્યારે દાણીને કોણે કીધું કે તું પાપી છું? પોતે જ. કોઈએ કીધું? કોઈએ ના કીધું કે તું પાપી છું, તું દારૂ પીવે છે, તું ચોરી કરે, તું વ્યભિચાર કરે, તું જૂઠું બોલે છે. ના,
એ પોતે પોતાને સ્વીકારે છે કે હું પાપી છું. આ હું શબ્દ વાપરતો નથી કે હું આવું માનું છું, પણ એ માને છે. જ્યારે આ તો કહે છે કે હું પાપી છું, મેં પાપ કર્યું છે. આ ફરક છે બંને વચ્ચે. આ બહુ મોટો તફાવત છે કે ફરોશી પોતાના વિશે આવું માને છે કે હું બીજાથી ઊંચો છું, હું પવિત્ર છું, મને બધું આવડે છે, હું છું. જ્યારે આ કહે છે મને નહીં આવડતું, હું કાચો છું, હું પાપી છું, મને નહીં ફાવતું, કેવી રીતે પ્રાર્થના કરવી નહીં આવડતું, હું ભૂલ કરી બેસું છું, સંબંધો સાચવવા મને નહીં આવડતું, તૂટી જાય છે, નહીં આવડતું, મારી પર દયા કરો પ્રભુ. રાઈટ? એ દયા માંગે છે પ્રભુની કે પ્રભુ મને નહીં આવડતું, કેમનું કરવાનું, માં તારી દયાની જરૂર છે. જ્યારે આ કહે છે, આ પ્રાર્થના કરે છે, પ્રાર્થના તો અમે કહેવાય કે મારી પર દયા કર. આ પ્રાર્થના નહીં કરતા, આ તો શું કહે છે, આભાર માનું છું પેલા જેવો. આ માંગતો નથી, એને મળતું નથી, આ માંગે છે, એને દયા માંગી નહીં, એને કીધું હું છું, પણ આ કહે છે કે મારે દયાની જરૂર છે, પાપી છું. આ જે ફરોશી છે, ફરોશી અને દાણી પાસે આત્મિકતા માપવાનું એક ધોરણ છે, એક માપદંડ છે. આત્મિકતા માપવાનું, ડોક્ટર જેમ આપણો તાવ માપી લે કે કેટલી ડિગ્રી છે, એવી રીતે ફરોશીનું જે આત્મિકતા માપવાનું જે માપદંડ છે એ શું છે? પોતાની નજર. પોતાની નજરથી પોતાની આત્મિકતા એ માપે છે. દાણી પાસે જે આત્મિકતા માપવાનું જે માપદંડ છે એ શું છે? દેવનો નિયમ. એ જાણે છે કે દેવના નિયમથી પોતાને માપે. દેવનો નિયમ શું કહે છે? કે દેવનો નિયમ કહે છે કે આટલે કક્ષાએ જીવન જીવવું જોઈએ. પણ બાઇબલ શું કહે છે? સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. પહોંચી નહીં શકતું કોઈ દેવના નિયમની પાસે. બધા અધૂરા માલુમ પડે છે. અને દાણી એવું કહે છે કે આ જે દેવનું જે માપદંડ છે ને, એનાથી હું નીચો હંમેશા રહ્યો છું, પહોંચી નહીં શકતો, હંમેશા નીચો રહ્યો છું. અને એ પોતાને દેવના નિયમથી પોતાને જુએ છે. અને જ્યારે દેવના નિયમથી વાળા આપણે જોઈએ ને પોતાને, તો શું આપણે પોતાને કહીએ? પાપી છું. પોતાની નજરથી આપણે આત્મિકતા આપણી માપવાની નહીં. ભૂલ આપણે ક્યાં કરીએ? બીજાના કરતા આપણે વધારે સારા કેમ માનીએ? પોતાની દ્રષ્ટિથી જ્યારે જોઈએ ત્યારે. પણ દેવની દ્રષ્ટિથી આપણે પોતાની આત્મિકતા જોવાની. દરેક જે દાણી પોતાની આત્મિકતા દેવની દ્રષ્ટિથી જોવે છે કે હું દેવની નજરમાં કેવો છું, તો કે હું પાપી છું. અને દેવની નજરથી પોતાને જોયા નહીં. એ ખાલી પોતાને જ પોતાની નજરથી એ જુએ છે હું આવું છું. પ્રભુ ઈસુ ની દ્રષ્ટિએ હવે બંનેની સરખામણી કરીએ કે આ લોકોએ તો પોતાને કર્યું, પણ પ્રભુ ઈસુની દ્રષ્ટિએ શું છે? પ્રભુ ઈસુની દ્રષ્ટિએ ફરોશી એ પ્રાર્થના કરવા આવ્યો, તો દાણી પણ પ્રભુ ઈસુની દ્રષ્ટિએ પ્રાર્થના કરવા જ આવ્યો. બીજું, પ્રભુ ઈસુની દ્રષ્ટિએ આ જે ફરોશી હતો એની પ્રાર્થના નો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. જ્યારે પ્રભુ ઈસુની દ્રષ્ટિએ
દાણીની પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવે. પ્રભુ ઈસુ શું કહે છે છેલ્લી કલમમાં? હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. પેલાના કરતા આના કરતા આ માણસ ન્યાયી ઠરીને ઘરે ગયો. આની પ્રાર્થના એને પ્રાર્થના કરી, પણ આની પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો. આની પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો અને ન્યાયી ન ઠરાવવામાં આવ્યો. જ્યારે આને દેવે ન્યાયી ઠરાવ્યો. પ્રભુ ઈસુ એમના દ્રષ્ટાંતનું કન્ક્લુઝન આપે છે, સારાંશ આપે છે, અને તો શું કહે છે કે આ જે દાણી ફરોશી હતો એ ઈશ્વરની નજરમાં, એ પોતાની નજરમાં ગમે તેવો હતો, પણ ઈશ્વરે જેવો એ મંદિરમાં આવેલો ને એવો જે પાછો હોય છે. ખ્યાલ તમને? એ મંદિરમાં કેવો આવેલો? પોતાને ન્યાયી માનીને આવેલો, પણ ઈશ્વરની નજરમાં કેવો હતો? અન્યાયી જ હતો. અને ઘરે ગયો ત્યારે કેવો ગયો? દેવની નજરમાં અન્યાયી જ ગયો. જ્યારે દાણી મંદિરમાં આવ્યો ત્યારે કેવો આવેલો? દેવની નજરમાં અન્યાયી હતો. દેવની નજરમાં દાણી પાપી હતો. પણ જ્યારે એ ઘરે ગયો ત્યારે ઈસુ કહે છે કેવી રીતે ગયો? એ ન્યાયી બનીને ગયો. દેવે એને ન્યાયી ઠરાયો. પ્રભુ ભક્તિમાં આપણે જ્યારે જઈએ ને ત્યારે ગમે તેવા આવીએ, પણ જ્યારે પાછા જઈએ ને ત્યારે હંમેશા યાદ રાખો કે ઈશ્વર આપણને આ રીતે પાછા મોકલે. હાલેલુયા. આ બહુ મહત્વનું છે કે આપણે ગમે ત્યાં ઈશ્વરની ભક્તિ માટે જઈએ, ગમે તેવા જઈએ, પણ જ્યારે બહાર નીકળીએ ને ત્યારે આપણે આવી રીતે. પણ એનું રહસ્ય છે કે ઈશ્વર આપણને ન્યાયી ક્યારે ઠરવે? અને કેમ એના કરે? અને કેમ ન્યાયી ઠરાવે? આગળ પ્રભુ કહે છે 14મી જ કલમમાં, એના અંત ભાગમાં પ્રભુ કહે છે, પ્રભુ શું કહે છે? જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરવામાં આવશે. પોતાને ઊંચો કર્યો. ફરોશીએ કોને ઊંચો કર્યો? પોતાને, કે હું ઊંચો છું પેલા કરતા. તો પ્રભુ કહે છે એને નીચો કરવામાં આવશે. અને કહે છે જે પોતાને નીચો કરે છે, દાણીએ પોતાને શું કર્યું? પ્રભુ હું પેલાના જેવો નથી, હું તો પાપી છું. એ ફરોશી તો પવિત્ર છે, અલગ કરાયેલો, પણ હું પાપી છું. પ્રભુની નજરમાં એને જ્યારે પોતાને નીચો કર્યો ને તો પ્રભુ એને ઊંચો કર્યો, એને ન્યાયી છે. એટલે પ્રભુ ઈસુએ આ જે દ્રષ્ટાંત આપ્યું વાલાઓ, એ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આપણે આપણી પોતાની નજરમાં ન્યાયી ના બનીએ, પોતાની નજરમાં આપણે પવિત્ર ના બનીએ, બીજાને આપણે સરખાઈએ નહીં, કે બીજાને આપણે અન્યાયી માનીને કે આ લોકો આવા છે અને હું જુઓ. પ્રભુ કહે છે એવું ના કરશો, એવું ના કરશો. માથીની સુવાર્તા એનો 5મો અધ્યાય, એનો આખો સારાંશ ત્યાં આપવામાં આવ્યો છે. ઓકે, માથીની સુવાર્તા 5મો અધ્યાય, એની કલમો આપણે જોઈશું. 3જી કલમ શું કહે છે? પ્રભુએ કીધું આત્મામાં જેવો રાખ છે, આત્મામાં જેવો ગરીબ છે. આત્મામાં ગરીબ એટલે શું? શારીરિક રીતે ગરીબ આપણે માની શકીએ, ખિસ્સામાં પૈસા ના હોય એટલે ગરીબ થઈ જાય. પણ આત્મિક રીતે ગરીબ, આત્મિક રીતે રાખ એટલે શું?
રીતે રાખ એટલે કે આત્મિક રીતે મારી પાસે ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે આપવાને માટે કશું નહીં. ઈશ્વરને પ્રસન્ન કરવા આત્મિક રીતે મારી પાસે કોઈ સારી બાબત નથી કે ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વરને ખુશ કરી શકું આત્મિક રીતે કશું મારી પાસે નથી. હું પાપી છું તો કઈ રીતે પવિત્ર ઈશ્વરને કશું કાપું? છે જ નહીં મારી પાસે. એવા લોકો આત્મામાં રાખ કહેવાય. આત્મામાં ગરીબ કે પ્રભુ મને પાપમાંથી તું છોડાય એની માટે હું તને શું આપું? મારી પાસે કશું નથી. આત્મિક રીતે હું ગરીબ છું પ્રભુ, મારી પાસે કશું નહીં, મને નહીં આવડતું, હું તૂટી ગયેલો છું આત્મિક રીતે, મારાથી નહીં જીવન જીવાતું પ્રભુ, હું કેટલું અન્યાયમાં જીવે છું, મારી પાસે કશું નથી કે હું તને ખુશ કરું. એવા લોકો જ્યારે હૃદયથી પ્રભુને કહે છે કે પ્રભુ મારી પાસે કશું નથી, પ્રભુની નજરથી જ્યારે પ્રભુ જુએ છે કે આત્મામાં આ ગરીબ છે, તો પ્રભુ કહે છે તું પોતાને ગરીબ કહે છે કે મારી પાસે કશું નથી આપવાને, પ્રભુ કહે છે એવા જ લોકોનું આકાશનું રાજ્ય છે. ફરોશી કહે છે આત્મામાં શું કહે છે? આત્મિક રીતે મારી પાસે બહુ છે. શું છે? હું 2 વાર ઉપવાસ કરું છું આત્મિક રીતે. લે પ્રભુ ઉપવાસ તને આપ્યા, જો મારું કામ. પ્રભુ દશાંશ હું નિયમિત આપું છું, લે આ દશાંશ. આત્મિક રીતે હું ગરીબ નથી, ધનવાન છું આત્મિક રીતે, જો સારા કામ કરું છું, હું જુલ્મી નથી, અન્યાયી નથી આત્મિક રીતે. તો પ્રભુ કહે છે આત્મિક રીતે તું પોતાને જો ધનવાન કહે છે, આકાશનું રાજ્ય તારું નથી. પણ જે ગરીબ છે, આત્મિક રીતે તૂટેલા લોકો છે, પ્રભુની આગળ કે પ્રભુ શું આપીએ અમે તને? કશું નથી. પ્રભુ કહે છે એ તમારું જ દેવનું રાજ્ય. આવો અનુભવ વાલો આપણે કર્યો કોઈ જીવનમાં કોઈ ક્ષણે કે પ્રભુ શું આપું તને? પાપની માફી માટે શું આપું? કશું નથી. એ અનુભવ જો તમે કર્યો હોય ને, સાચા અર્થમાં એ ઉદ્ગાર નીકળે તો પ્રભુ શું આપું, એ સમયે ઈશ્વરનું રાજ્ય તમારામાં કામ છે કરી ગયું. એ સમયે ઈશ્વરના રાજ્યનો કામ તમારા જીવનમાં શરૂ. બીજી કલમ જોઈએ, ચોથી કલમ. એમાં શું કહે છે? જેવો શોક કરે છે તેઓને ધન્ય છે, તેઓ આશીર્વાદિત લોકો છે. શોક કરે છે, આગળ શું છે? દિલાસો. દિલાસો પામશે. શોક કરે છે. ફરોશીને શોક થયો કે દાણીને શોક થયો? દુખી કોણ હતો? ફૂટતો તો છાતી દાણી. પ્રભુ કહે છે શોક કરે છે એઓને ધન્ય છે, એ લોકો આશીર્વાદિત લોકો છે જે શોક કરે છે. આત્મિક રીતે જેવો શોક કરે છે, દુખી લોકો છે આત્મિક રીતે. પ્રભુ કહે છે તમે આશીર્વાદિત લોકો છો, દિલાસો તમને મળશે. અને જ્યારે દાણી મંદિરમાંથી ગયો ત્યારે દિલાસો મળ્યો કે નહીં? એને મળ્યો.